મિત્રોને કહીએ રામ 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 રામ। લોક સાહિત્ય સૌર સંગીતને જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ગાંડો તો નથ્યો ને અલે હાંભળ તો કામ કરવાના હાંભળું તો મારી બારવડી બે કાને હાંભળું છું પણ આમ તો જો આ મારો બાપલિયો ધરતીનો ધણી આજ મન ચોકડો મૂકીને મારા કોળને નવી ગયો ઈ દારૂડિયાની સામેથી નજર ફેરવી મને ગમતી નથી એ ઈ ધરતીનો ધણી હોરઠને ધરશે ને ગુજરાતને કોરી નહીં રહી જાય એ સારણ આય હામો આવ કેતા હરમ આવે છે તું સમજી લે ને કામ કરે ને સમજી લો વાત તારા મનમાં સમજી એ લો વાહ હું કઈ ઘરનાનો દેવ થોડો છું ઘરનાનો દેવ તો ઠીક પણ મારો તો દેવ છો ને સારા કહું કેને કહું છું કહી દે ને પછી મારી ઠેકડી તો નહીં કરને હા તે તો વાત ને ભારે વળે ચડાવી બોલ ને જો આ ઓલી બગરી ને મારે વાળવા જવું છે પછી ક્યાં કોકના ઝાડના પડશે તો દિયો બાપો એ તો હાંભળ આ મેં આવે છે એટલે બોલ મને મૂંઝાય છે મેં રૂંગા હાલી મળે છે રૂંગા આવે છે કામ કરવા મા બાપ સાંભળે છે કે હોરઠના ઝૂંપડા સારા મા બાપ તો જન્મના દેના છે એ સાંભળે પણ હોરઠના ઝૂંપડાની યાદ મારા કાળજાને કોરી નાખે છે એ ભાદરના મીઠા ટોપરા જેવા પાણી ડોક્યા કરતો ગરવો ઘીના મોઢા પર હાશના નૂર સલકાવતા માયાળુ માનવી અને ઘરની ગાડીઓમાં ત્રાડિયું દેતા મારા હોરઠના હાવજ અને પ્રાગળ વસ્તે ઘૂમતા વલોણા જાણે કે દરિયા ગુંથવતા હોય આ બધું મને યાદ આવે છે સારું તઈ મન મૂંઝાય છે ને રૂંગા હાલી મળે છે અરે બસ હજુ તો ગુજરાતમાં આવે પૂરા 8 મહિના થયા ને ત્યાં તો હોરઠની યાદે તું ભરડો લીધો કે હા સારા મને હોરઠ દેખાય હવે લે રાખ એમાં આ રૂપાળા ભમરડા જેવી આંખોને લાલ કરીમાં મને ખબર નહીં કે તું આમ કાસા ગાવજાની છો આ ગુજરાત છે નહીતર માલને જીવાડવા ક્યાંક અજાણ્યા મલકમાં જવું પડે બોલ જીવડા આપણે પનારે પડ્યા છે ને જીવાડવા તો જોઈએ ને હું એની જ વાત કરું છું આમ જો આ ભગરી આ નવસંદ્રી એના માથે લોહી તો લસપથા હતું અવળી કે હવળી હુંસી નહોતી મારી જીવડી આજ બસારીઓના હાડકા દેખાય છે એ તો મેની માયા છે દર્દીના પડ ઉપર સવાસ લેતા જીવ માત્ર ને એનો આધાર છે ઈ જો ના આવે ને તો મલક આખો ડૂકી જાય હો ઓલો દેવો તને યાદ છે ને કે વણ સગે જોન વણ સગે વણ સાગવે વણ નાતે જોન ને વણ માવતર યમ જીવી જાય એ એક તું વણ મરી જાય
જાઉં છું. હા મને હોરઠ લઈ જા. હવે હાજર જાશું મોળી તેજલ એમાં મોળી પડી જાત. આજે તત કઈ થઈ? તો આજ તો અહાડી બીજ છે. હાડી બી તો હા હું આ તને તેરસ ના દીધું ને ગન્નાનું મોઢું દેખાડું. જા 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 પાડું ને બધા માર્ગે ચડાય. ત્યાં ઓલી ભેહું ને હું વાવતો આવું હો. પણ જોજો હો ઘણી ઘણી લઈ લેજે ક્યાં આ કે એકાદું બિચારું રહી જાય નહીં. એ તું ફકર કરમાં ઈ તો વાંભે વાહે દોડ્યા આવશે. હોરઠ જવાની ઈને ઉતાવળ તો છે ને. તારે ઉતાવળ તો છે ને ફોરટ જવાની. બાદલની ભેખડી માથે બેડું લઈને ચડવાની તુને વંશ છે ને. ઉતાવળ રાખજે હો. આમ જો આ માથે રીસડ્યું રમતે ચડ્યું છે. ક્યાંક આપડા લબાચા પલાવજો પાછા. હું ભેહું વાળીને હમણાં હું છું કે ઉતાવળ સોનું ઉતાર જેડું કરી દઉં તને. આ ઉતાર જેડું કાઢી દઉં ઉતાર જમવાની જા ઉતાયડા હેડા તલ કઈ મત જા. આયડા તલખે મચ્છ જાણી મને સજન સાંભળ્યા. મને મેણા માર્યા તે તને ક્યાં હોરઠની અહવાણ ઓછી થાય છે. રાત ને દી હોરઠના દુઆ ગાતો જ રે. ભાગતી રાતના રોઈ રોઈને આંખ્યું હોજાડી દેતા મેં તને ભાળ્યો છે હો. હોરઠમાં મેં થયો છે ઈના વાવડ ભગરીના કાનના કેસા પણ મેં તને સાંભળ્યું છે. માધરતી માથું લગાડીશ ને તારો ખોળો કુંડી આદિ સુધી એક હો ને 5 જીવ જીતા તો રહ્યા છે. તારી મુઠ્ઠી ધૂળ મારી લોબડીમાં શેડે બાંધી જાઉં છું. હારે નથી તારા ઘર નહીં ભૂલીએ માં. એ અરે હવાડો બોલાય. આ ભેહું તો માગે કરીને હલવાય માંગ્યો. એ ભણે ઘાટા પાડમાં એ પાડું એકઠા કરી આવી બાપા. હાય મારી આખી હાલ તને હોરઠના હિમાલય દેખાડું. હાય મારા બાપ. આમ ગુજરાતમાં દુકાળ ઉતરવા આવેલું ચારણ યુગલ સૌરાષ્ટ્રના પંથે ચડ્યો. લીલોરી ગુજરાતના કતારબદ્ધ ઉભેલા આંબાઓને ચારણના ગળાની મીઠપ અને કવિતાનો અબળખો રહી ગયો. સીમ પર સીમ અને ગામ પર ગામ વધારવા લાગ્યા. ત્યાં તો ભાલ પ્રદેશ આવ્યો. ઘણા દિવસથી ના દીઠેલી આંટિયાળી પાઘડી નજરે ચડી. બારની સપાટ ધરતીને ખૂંદતી ભેંસું આગળ ને આગળ વણ થાકે હાલ્યું જાય છે. ઝાલાવાડ પંથકના ઝાડવા ડોકિયા કરવા લાગ્યા. ત્યાં તો પગ નીચેથી કંકુ વહીની ભૂમિકા સરકવા લાગી. મહેમાનીમાં મણા મૂકતા આપા આ પાંચાલી ચારણ યુગલને આડા ફરી ફરીને રોકવાનો યત્ન કર્યો. પરંતુ એને તો ગરવા ગિરનારના દર્શન કરવાની તાલાવેલી લાગી હતી. પાંચાળને બિરદાવતા યુવાન ચારણ કવિના ગળામાંથી દુહો સરક્યો. કંકુ વર્ણી ભૂમિકા કંકુ વર્ણી ભૂમિકા વાલી ધરતી લાપડ જાત પણ નરપટા ધર નીપજે એ બોલો પાડજો પંચાળ બટેક હૈયું અને હેતના પારખું મનખાના રામ રામ જીમતો લથડતો આથડતો આથમતા બાણે થોડો થાક ખાતો પાછો પ્રાગડ વાસી પ્રયાણ કરતો. એ ઘરની ગાડીઓનો જીવ માર્ગને ચપાટા બંધ કાપતો ઉલટભેર આગળ વધી જાય છે. એક દિવસ સૂરજના ફૂટતા કિરણે ગરવા ગરનારના દર્શન થયા અને સોરઠની ધરતી પગ નીચેથી સરકવા ધરતી જ ખોરાક જગ જૂની અને જ્યાં કરે જૂનો ઘરના પણ ત્યાં તો આવજડા ખેંચલ પીજે એના નામના નરને આ તો જુનાગઢ આવ્યો. કાળો કાળની વાતો હૈયે સંદરીને બેઠેલો ગરવો કિનાર આવ્યો અને બટાવ્યો.
ગામ તો તરંગાણી આ કહું બહુ રૂડું છે હો. ક્યાં દરબારનું છે? શું રૂડું છે? મને તો હિંમત ક્યાં કરે છે કે આઈ ધામાને કહેવાય છે. હા ભલે સારું. ઈમાં મને કાં પૂછે? આ ગામના દરબારે પૂછે ઈ ના નહીં પાડે. તું એમ કર, હું આ ગામના દરબારને મળીને હમણાં જાઉં છું. ત્યાં સુધી તું બેસીને જરા હાકે. ભલે જટ આવજો. આ માતાજીઓ મારા એકથી નહીં દે. ક્યાં કોકનામાં ભેળ પડશે. ઘણા દીએ બોળું પાણી ભર્યું છે ને તે આમ તો જો માંદડા ગોતી ગોતીને પડ્યું છે. ઈ દોવા વેળા લગી બહાર નહીં નીકળ્યો. હું જાઉં? જા પણ વહેલો વળજો. આમ તો જો ઉપર 12 વર્ષનો બેહલો બંધાવ. પણ આ મેળુનો તું પ્રવાસ છે અને બારે મેઘ ખાંગા થઈ ગયા હોય. પણ વાંધો નહીં, તું એમ કર ને. પણ જો હું વહેલો આવીશ પણ હમણાં હબાકે આવું છો. પણ તું અહીંથી ક્યાંય જતી નહીં હો. સાંભળ્યું ને? હાંભળ્યું બે કાને હાંભળ્યું. તું ઉતાવળ રાખ. હમણાં દીનમ. અરે આ ગો ને આ આવ્યો. પણ તું હા હું મને કોઈ નહીં ખાઈ જાય. કાજે ધરપત રાખજે. આમ કામ બોલ. અજાણી ગામ છે અને ક્યાંક તું હાલી જાત પછી હું તને ક્યાં ગોતું? આ દાવડિયાથી જાતી નહીં હો. અને તું જો અહીંથી જો જરાક એક પગલું જો અહીંથી હટે તો તને મારા ગળાના હમ છે. અરે કારણ એમાં ગળાના હમને કામ દે. તું ફખર કરમાં હું એક ડગલું નહીં કરું. બસ જા તો હું જાઉં? ખાતી ને આ એક ડગલું ખાતી હમણાં હું તને મારા ગળાના હમ દેતો પગલું ભાઈ. હમણાં આ મિત્ર ઉપરી મજાકમાં ચારણ હાલ્યો. ધરતીમાં છલાંગ મારી નદીની ભેખડ ચડતા પોતાના ચારણને બાઈ પગના ફણા પર ઊંચી થઈને જોવા લાગી. કેમ જાણે પછી કોઈ દી મળવાનું ના હોય. જતા જતા ચારણે ગળા ઉપર હાથ ફેરવીને સમને યાદ અપાવી અને લોગડીના છેડી આંસુ લૂછતા ચારણે આણીએ એ યાદને ઝીલી. એ જ વખતે ઉપરવાસ વરસાદ બરસતો હતો. ગામને જાતે તપાસ કરી તો માલુમ પડ્યું કે ગામ તો દયાળુ પોળસાવાળાનું છે. આજ દિલ્હી ડાયરો છે માટે ગઢવી પૂગી જાઓ. પણ બે જબ જેટલા જા તે મને જબ જેટલા જાણ વાળા મુદો વતન એ તો આણી જે ઉતારા. અરે આજ પાદર તમારે પર આવો દેવી પુત્ર આવો. આ તમારી સ્વામી હતી અહીં. રામ રામ થઈ રહેશે બાપ. પ્રભુએ ઘણી ધરતી આપી છે એમ હોશિયારો તો બોલાડમાં કમા વાળાના તેજને કમા બાપ તારા સ્વરૂપ કુટુંબને દાજી કરીને કમા. એ રામ 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 રામ. ગઢવી ક્યાં રહેવા? અરે ક્યાંથી આવ્યા છો? અમારા રહેવાના દડા હોતા હશે બાપ. આખો મલક અમારો અને અમે મલકના. આ ગયો તો દુકાળ ઉતરવા. 1 ને 5 જીવ તારા પાદરમાં ઉભા છે. તારું નામ સાંભળીને આવ્યો છું બાપ. ધરતીનો કટકો દઈ દે બાપ. ઝૂંપડું વાળવા તો જીવનભર તું આશીર્વાદ દઈ. આપ્યું ગઢવી. આવતીકાલે તમારાથી વળાય એટલો વાળો વાળી લ્યો. ત્રાંબાના પત્રે લખી દઉં બસ. પણ ગઢવી આજ ડાયરાને કઈક વાણી સંભળાવો. કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાપન રાજકોટ. બરાબર છે. તો હવે ગુમાન છે ને કસુંબો તૈયાર છે કે એલા લાઈવ શર્ટ. હા લો ગઢવી આ મારા હાથનો કસુંબો માંડો પીવા. બાપુ માફ કરજો હું કસુંબો નથી. એમ તે હોય કાંઈ ગઢવી. તમે નો પીઓ તો ડાયરો આખો ના પાડે અને ડાયરાની મજો બગડે. નો પીએ ને મારા હમ મરતો. બાપ ખમા તુને બાપ ખમા. તું તો બાપ રાંકનો રખેવાળ છો પણ મને વહમું લાગે મેં કોઈ દી નાડે દીધો નથી બાપ. એટલા હારું હું તને. અરે ઘરની ગાડીઓમાં આવડને હોટાયા મારીને તગડી દ્યો છો એવા દૂધમલિયાને વળી વહ માથે લાગતા છે. લ્યો ગઢવી લ્યો. એ ઝપાટો કરો ડાયરો ખોટી થાય છે કહું છું. ઠીક બાપુ તે લાવો દઈએ. તમારો વેણ નહીં તોડાય. રંગ પટા તમે રંગ કરું બી આ રંગને
પાણી એલા ગુમાનસિંહ આ ગઢવી નો હોકો આયલ લ્યો ગઢવી હા બજર આપણા ઘરની કેળવેલી છે હો કે આખરી બેડા બાબુ લો તે ગઢવી આ અમારા ભાણેજ મહેમાન છે એમના હાથનો મને અરે બોલાય જ નહીં કહું છું આ તો પોરહા વાળાનો ડાયરો ગઢવી વળી ક્યાંક જઈને એમ કયો કે ડાયરો કહુંબા વગર બગા ખાતો હતો ભાણેજ આપો 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 ગઢવીને આપો અરે લાવો તો બાબા આ જુવાન ની આંખો લાલ ચણોઠડી જેવી થઈ ગઈ હા ગઢવી આ જવાજો મારો બાપ આજ તો એને આષાઢ ધરતીને ખોળે મહેમાન છે માટે બિરદાવો મેઘના માનીતાને અને લડાવો લાખોના હૈયાના હારને ગઢવી વર્ણવો મોરલાના માનીતાને કોટે મોર કણુકિયો મિયા તો મેલ થડક જોન માત પણ વરકારી રતુરણવા એ આ તો આજો ગંગુબી તો જાડ ગંગુબી જલુંબી બાર બદળ બેવળ ચોવાળી હોલાર માં હેલી લાડ ગયેલી નીર ચલે જલે નાળિયા મંત્ર ગાજ ગાજ કરે ધરી ઉપર નયા ધર ઉઘરી જોમ અજમાલ ન તુતાણ કુંવર જાલણ સોય તણી રત સુંદરી મન સોય તણી રત સંબરી મન સોય હાંભરે હાંભરે બાપ જરૂરથી હાંભરે એલા આ રતમાં અજણ કોને નો હાંભરે હે ગઢવી એલા ગઢવી રંગ જાયમો છે તો ભેળા ભેળો શ્રાવણ ભલે થઈ જાય હા હા ભલે થઈ જાય ભલે થઈ જાય બાપુ બાપુ ગજબ થયો અરે રૂડા ગજબ શું શું આમ બેબાગડો કેમ થયો છો માફ કરજો તમારા આનંદમાં મેં ખબર પડી પણ જુલમ થઈ ગયો છે જુલમ મને એ પણ મારા પરગણામાં કોનું મોત આવ્યું છે કોણ છે એ મારો શિકાર માણાનું હું છો પણ આ તો કુદરતે કોપ કર્યો પણ બોલી તો દે બાપુ ઉપરવા ખૂબ મેં હોવાથી આપણી પાદરની નદીમાં ઘોડા બોલાયું હા અને નદીમાં રોંધાદીની ઉભેલી એક બાઈ તણાઈ ગઈ શું 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 પણ મૂર્ખા તમે શું કરતા હતા બાઈને ચેતવી નહીં બાપુ માફ કરો બાપુ રેડિયો પડ્યો કે તરત જ જોખમ કરીને અમે ઘણા બાઈને અહીંયાથી ખસી જવાનું કીધું હો પણ બાઈ તો આંસુડા પાડતી બોલી કે ના મને મારું ચારણ મને ગળા હમ થઈ ગયો છે ગળા અહીંથી ડગલું નહીં ખાઉં ગળાના સમ એ તો મારી ચારણ આમ સારસ અને સાસની જોત તૂટી ગઈ ડાયરાનો રંગ ઉતરી ગયો કોળસાવાળાના મોઢે મસ્ત ઢળી ગઈ નદી કાંઠે જે ચારણ કુળમાં પડવા મથતો અને ગામના લોકો તાણી રાખતા અણધાર્યા વિયોગથી ચારણ પાગલ બન્યો કસુંબાના કેસ જીવનમાં કાયમ રહ્યો બંને કાંઠને થપાટ મારતા નદીના નિર્દય પાણી સામે ચારણ દાંત કચકચાવતો તાકી રહ્યો દિવસો પર દિવસો જવા લાગ્યા કોળસાવાળાને અન્ય જણ કડવા થઈ ગયા મારે પાછળ ચારણ ડૂબાય છે એ વાત એની કાળજુ કોરી ખાધી ચિત્રે હાલ ચારણ રોજ કોળસાવાળાની મેળીની સામે આવતો અને મારી ચારણ લાવી ગયો એમ બોલતો એક દિવસ કોળસાવાળાની રાણી સમજાવીને જમાડવા બેઠી ત્યાં તો પથ્થરમાં તિરાડ પડે એવા વેણ ચારણના ગળેથી વછૂટા અમે આવીને ઉતારો કર્યો તું જબર વસીલો જોઈ પણ કામણ ગારું કો અરે આજ પાથર માણું કેમ થાળી આખી ખસે થોડુંક તો ખાવ આજ 8 દિવસથી અન્ય અડ્યાથી આમથી થતું હશે અન્ન ગળે ક્યાંથી ઉતરે રાણી
મારે પાઘરા ગાય રીબાય અને હું અન્ન ક્યાંથી આરોગું? કામણ ગારું કોઈ પાઘર તારું પુરહા. સાંભળ્યું ને રાણી? એ દીવાનાના બહેન, મારું તો મન મૂંઝાય છે. મને કશો માર્ગ નથી મળતો. આ ચારણના વિલાપ મારાથી નથી સંભળાતા રાણી. કોઈ કાળા માથાના માનવીએ આ ચારણની જોડલી તોડી હોત તો હું એને પાતાળમાંથી પકડીને પ્રાણ લેત. પણ આ તો કુદરત સામે મારું શું ગજું રાણી? હોય તો થોડા દિવસ કેળછા રહેશે, પછી એની મેળાએ સાંજમાં આવશે. ના રાણી ના, કાળજે વાગેલા ઘા કદી પણ રૂજાતા નથી. પણ તો પછી આનો ઉપાય શું? ઉપાય એક જ, કાં તો એનું દુઃખ મટાડું, નહીં તો શંકરને કમળ પૂજા ચડાવું. મને હતું તે હરાવી જો, અને મારું ખજીનો બેઠો પણ જેવું કામ સાંભળો છો કે મને એક રસ્તો સૂચે છે. ભલા ચારણનું સાસરું ક્યાં? ઘરમાં કોક નેસડામાં હશે. ત્યારે તો ઘરના નેસની બાઈડીઓ ઘણી અને જોવા આવે છે. એમાં એક બાઈ કહેતી હતી કે મરનારની બેન પણ એના જેવી જ રૂપાળી છે. પણ એ વાતોથી શું લાભ રાણી? લાભ કેમ નહીં? પુરુષનું હૈયું ભાંગનાર સ્ત્રી પુરુષનું હૈયું ઘડી પણ શકે. પણ એ હૈયું સાંધનાર તો ગઈએ ક્યાંથી આવે? ગોતનારને 8 ગાઉ ઉપરથી તો લાશ હાથમાં આવી. એ નહીં તો એના જેવી જ રૂપે, રંગે, કદે, બાંધે, બોલે ચાલીની નાની બેન છે ને. તમે શું કહેવા માંગો છો? હું નથી સમજી શકતો રાણી. તો સાંભળો, તમારે આ ચારણને હસતો રમતો કરવો છે ને? હા, મારે આંગણે દેવી પુત્ર આંસુડા ખેરવે છે, નથી જોવાતું. અત્યારે જ મરનારની બેનને બોલાવી લ્યો અને ગયા વર્ષના આષાઢની જેમ આ આષાઢી ડાયરો ભરો. કકુંબા લ્યો, લેવડાવો અને મરનારની નાની બહેનને નદીમાં ઊભી રાખીને પછી રીડિયા પડાવો કે પૂર આવ્યું. દીવાનું ચારણ નદી તરફ ભાગશે અને ચારણને દેખશે એટલે ફટકેલું તરત જ ઠેકાણા. અરે વાહ રાણી, ધન્ય છે તમને. આ તમને લાખનો ઉપાય સૂજો. અત્યારે જ એના સાસરાને અને સાળીને બોલાવું. હવે જાજાદી નથી. આજથી 5 દાડે આ બધું ખડી કાઢવાનું છે. હા, જોજો હો, કોઈને ગામમાં ખબર પણ ન પડે. રામ 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 રામ. જરા ધીમે બોલો. હું તમને બધાને તેડવા આવ્યો છું. મારી સાથે ચાલો. નદીની વચ્ચો વચ્ચ મારા રાંકનું રતન ખોળું છે. હું કીધું ન ગોતું છું, હું ચડતો નથી. તમે મને ગોતી આપો. મને પ્રાણથી વાલું છે. આ ગામનું ધુઆ ક્યાં એને જશે. નદી એને કીધું માનશે. કેમ કોઈ બોલતા નથી? તમે બધા નિર્દય છો. તમે બધા નિર્દય છો. મુજે નાકની મૂડી તમે લૂંટી દીધી. પણ વાંધો નહીં, વાંધો નહીં. એક કળમુખી નદીને મુખથી મૂળ સુધી હું ખોદી નાખીશ. હા, એને મુખથી મૂળ સુધી ખોદી નાખીશ. અમારું રતન કરી ગયું છે. બધા જ મનમાં મલકાય છે, હસે છે. હા, બધા હસે છે. હું શું કામ રહું? એ કાળમુખીના પથ્થરે પથ્થર હું તોડી નાખીશ. હું એકલો એને પૂરી દઈશ. ગઢવી, મને ઓળખો છો? કસાઈને કોણ ન ઓળખે? લાવ, મારી ચરણિયાની લાવી દે. મારા નાકનું રતન તારો બાદર ગઈ ગયું છે. એને હુકમ કર, મને પાછી આપી દે. રાજપૂત છો. બસ કરો ગઢવી. અરે ડાયરો કીધા પ્રમાણે બધું તૈયાર છે ને? જોજો કઈ ખામી ન રહી જાય હો. અરે રૂડા. જી બાપુ, બધું જ તૈયાર છે. આ તમારા હુકમની રાહ જોવાય. હા તો તૈયાર. આમ પૂરના રીડિયા સાંભળી પાગલ ચારણ દોડ્યો. જઈને જુએ છે તો એ જ ચારણ, એ જ ભેંસું, એ જ જગ્યા. બાઈને ખંભે ઉપાડી છલંગ મારી કાંઠો ચડી ગયો. ઓચિંતો કાળજે પડેલો કારીખા આજ રૂજાણો. બધી ગોઠવણ પાર.
પાગલ ચારણનું પાગલપણું પલટાણું અને પોરસાવાળાએ છુટકારાનો દમ ખેંચ્યો. નદીની દેખડ ઉપર ચારણ અને ચારણિયાની બાટે વળી. ભલે સારું થયું કે આયુ ફૂગો નહીં તું તણાઈ જા. અરે તું તો રોઢા દીનો ગયો તો વળી ગળાના હોમ દઈને ગયો. હા તું ના આવ્યો હોત તો પૂર તાણી થાય પણ અહીંથી ખવત હવે નહીં. લે રાખ, પૂર આવે ને કઈ ખાય નહીં. ગાંડી તો નથી થઈ તારા ને. ગળાના હમતે કઈ તોડાય? લે હવે બેહું ભેગી કરી લે. કેમ ઊંઘો થઈ ગયો? બોલતો કેમ નથી? દરબારે વાતું કરવાની ના પાડી છે કે હું? દરબાર જીવતદાન દીધું ચાલે, પણ એક વાત પૂછું. પૂછું? ભલે નદીમાં તો તું ઊભી છે ને? તે ઊભી રાખીને તો તું ગયો તો. કેમ કઈ ડાયરામાં કહંબો વધારે લીધો છે કે હું? હા દેવી, એ કહુંબાનો દમ જીવનમાં કાયમ રહ્યો.